જય શ્રી રામ મિત્રો. તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. કચ્છ કબરાવના મોગલધામના મહંત સામત બાપુએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને ખોટા ભૂવા વિશે વાત કરી અને મનસુખભાઈને કબરાવ આવવાનું કહ્યું અને કીધું અહીંયા કબરાવ આવો એટલે મોજ કરીએ સાથે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે બી મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે કાલે મને કબરાવથી મણિધર મોગલ ધામ આશ્રમના મહંત બાપુનો ફોન આવ્યો હતો અને ગુજરાત દેવીપુત્ર સમાજના પ્રમુખ શ્રી માવદાનભાઈ ગઢવીના મોબાઈલમાંથી મારે વાતચીત થઈ. પણ બાબા સાહેબ આંબેડકરે કીધું છે બાપુ કે જ્યાં સમાનતા એટલે મતલબ સર્વ સમાજની અંદર મતભેદ વાળા મટી જાય. આપણે તો શું છે, વાળા મટે એટલે તરત જ મનુવાદી ગણી નાખ્યા. કોઈ સમાજ સાથે તમારો સહવાસ થયો તો એને એની સાથે ભાઈચારાની ભાવના થઈ તો એને દલાલ ડાગલા કીધા. પણ બાબા સાહેબના સંવિધાનમાં સર્વેને અધિકાર આપવામાં આવ્યો છે એટલે બધાની યારે ભળવાનો અધિકાર આપ્યો. એમ કાલે મને બાપુ યારે મારે વાત થઈ ચારણ, કેમ કે ચારણ ચોથો વેદ જેનો વણપેઢો વાતું કરે એની અંદર બાપુએ મને કીધું મનસુખભાઈ તમે કાગ બાપુના ઘણી વાણી ગાય છે. એટલે આજે મારે મણિધર મોગલધામના મહંત બાપુનો ઓડિયો મૂકવાનો છે જેમાં માવદાનભાઈ ગઢવી સાથે મારે વાત થઈ છે. પણ આજે મારે કાગ બાપુની એક રચના કહીને પછી આ ઓડિયો વાયરલ કરવાનો છે. એટલે આજે તમને એક વાણી મારફત એટલે કાગ બાપુએ કીધું, એ હે જેના ચિતડા એ ચડ્યા હોય જેના ચકડોળે રે હે શિખામણીએ ને અરે હું કરે રે રે એજી મન જેના માયા મારે લલચાણા રે હે ગુરુજી એને અરે હું કરે રે જી સાહેબ. એટલે એને કાગ બાપુએ કીધું કે જેના ચિતડા જગતમાં ચકડોળે સીડ્યા હોય એને ગમે એવી શિખામણ દિયો એને શું કરે, કેમ કે એના મગજમાં ઉતરે જ નહીં સાહેબ, કેમ કે ઉતરણ ન થાય. બાપુ એને મગજ જ ચકડોળે ચડી ગયું છે. એટલે કાગ બાપુએ કીધું કે આવડ રંગાણી વાલા અને ન્યા તો ગંધી વરતાણી રે આ આવડ રંગાણી વાલા અરે ન્યા તો ગંધી વરતાણી રે હેજી તો કેવાણા એ ચમાર કુંડના પાણી રે એ ગંગાના નીર એને હું કરે રે એજી. કાગ બાપુએ કીધું રોહિદાસ ચમારે એ આવડ લીધી હતી અને ચામડા રેંગા અને એની અંદર આ ગંગાજી જે તમે પાપ ધોવા જાવશો ને ગંગા ચમાર કુંડમાં આવી. એ કાગ કે ઈ ગંગાના નીર તમારા ચમાર કુંડના પાણીની પાસે ગંગાનું નીર એને શું કરે, કેમ કે ગંગાજીની જ્યાં ધક્કો થયો. કાગ બાપુએ આ સોપાઈની અંદર એવું કીધું. રોહિદાસ બાપાનું વર્ણન કર્યું કવિ કાગે. એટલે બીજી સોપાઈમાં એવું કીધું કે આ કુળ કેરી ના ગણવાલા એ ચંદન વિટાણી રે કુળ કેરી ના ગણવાલા રે અરે ચંદન વિટાણી રે પણ ગયું નથી મુખડા કેરું જો ને વીખ રે એ ચંદન સુખડ એને હું કરે રે રે એજી. એ બાપા કે કુળની નાગણ વિયાણી ને તો નાગણીના બચ્ચા ચંદનમાં જઈને વીટળાઈ ગયું કે અમારા મોઢામાંથી ઝેર વ્યુ જાય. કવિ કાગ બાપુ કે મોઢા લઈને 100 મહિના બેઠા પણ ગયા નહીં મુખડા કેરા ઝેર. કે બાપુ ચંદન ને સુખડ એને શું કરે. આપણે મોઢેથી જ્ઞાનની વાતો કરી, મોઢેથી બાબા સાહેબની વાતો કરી, પણ આપણામાં મતભેદ ગયો નથી, આપણામાં ભળવાઈ ગઈ નથી, આપણામાં ઈર્ષા દેખાઈ ગઈ નથી. ત્યાં ચંદન ને સુખડ ને સંવિધાન એને શું કરે, કેમ કે ત્યાં માણસો એવા હતા સંવિધાનની વાતો કરવાની. પણ સંવિધાનની વાતો એ છે જાતિ તોડો સમાજ જોડો, કે જ્યાં વર્ણ વ્યવસ્થા મટી જાય, જ્યાં સમાનતાનો અધિકાર મળે, ભાઈચારાની ભાવના ફેલાય. આ બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં કીધું છે. એટલે કાગ બાપુએ ત્રીજી સોપાઈમાં એવું કીધું કે બગલો થઈને બેઠો નદી કાંઠડે રે બગલો થઈને બેઠો નદી કાંઠડે. આવા ધોળા લુગડા પહેર્યા કેવા બગલા જેવા અને બેઠો તો નદી કાંઠડે. આ બગલો થઈને એ બેઠો નદી કાંઠડે રે પણ મન જેના માછલીએ લલચાણા રે એ મોતીડા હાચા
એનું હું કરે રે રેજી. કવિ કાગ કે બાપા આવા ધોળા પહેર્યા લુગડા અને નદીને કાંઠે બેઠો, પણ એને ખબર નહોતી કે આ બગલો છે કે હંસ. એને મોતીડા ઢેગલા પીડ્યા હતા, પણ ઓનું ધ્યાન માછલામાં હતું સાહેબ. એટલે કવિ કાગ બાપુએ આ રચના છે, કવિ કાગનું ભજન છે, જેને કાગવાણી કહેવાય સાહેબ. હવે આની પાછળ મણિધર મોગલમાં એમના આશ્રમના મહંતશ્રી બાપુ, જેમનો મને ફોન આવ્યો હતો, અને ત્યાં બાપુ જે કાંઈ માણસોને ખવડાવે છે, એટલે જે ખવડાવે છે, ભોજન કરાવે છે, જે દીકરીઓને દાન દેવડાવે છે, એ મહાધર્મ છે. કેમ કે કબીર સાહેબે કીધું કમાલ કે કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો અન્ન દે. આનાથી મોટી બીજી ભક્તિ નથી. નાયક જાતના વાળા માટે એકાબીજા આગેવાનોના એકાબીજાની ભાઈચારાની ભાવના ફેલાય, બધા એક મંચ ઉપર આવે, અને આપણે સંવિધાન થકી, કાયદા થકી સમાજના વાડા તારા, ધર્મના વાડા મટી જાય, મારું તારું મટી જાય, ઊંચ નીચના ભેદભાવ મટી જાય, એવું મહાપુરુષો બધા બોલ્યા છે. અને ઈ વાણી અમે વાગોળી છીએ. એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ હાલી જાય ગાંડાની વણઝાર, સંતો આ તો હાલી જાય ગાંડાની વણઝાર. એટલે કોઈએ બાપા સંતોને ગાંડા કીધા, કોઈએ તમને કહું કટારિયું મારી દીધી, કોઈએ ભાલા મારી દીધા, પણ આ શબ્દરૂપી ઓલા લોઢાના નહીં. એટલે આ વિડીયો બને એટલો શેર કરજો. અને માવદાનભાઈ ગઢવી સાથે જે મારી વાત થઈ, આ ભરાડી અને અંધશ્રદ્ધા બાબતમાં મને ફોન કર્યો હતો કે આ બધું જે ધૂણવું, તેલમાં હાથ નાખવા, તાવા ઉતારવા, ઈ કોઈ પરચા દેવ દે નહીં. કેમ કે એમાં કીધું કે આમાં છે દેવ નહીં, એમાં છે શક્તિ. કોઈ આપે ગુરુ, જો કોઈ કરે ભક્તિ તો બાપુ અમર ફળવો જ આવે. કેમ કે આની અંદર શક્તિ બિરાજી રહી છે, એમાં બીજી શક્તિ ઘરે નહીં. જો બીજી શક્તિ ઘરે તો ફાટી જાય. આ હું બોલી રહ્યો છું, ઈ દેવી કઈ શક્તિ, ઈ શક્તિ છે, ઈ આત્મશક્તિ, વિશ્વાસ શક્તિ, આ જે ભુજાની શક્તિ, આ દેવી છે. 80-90 વર્ષનો ભાભો હોય, એનામાં શક્તિ ઓછી થઈ ગઈ હોય, એ ઠેકડો ન મારીએ કે આપણે તો લોહી હોય એટલે બપા બફી બોલાવીએ. કેમ કે એની અંદર શક્તિ બિરાજમાન છે. ઈ શક્તિ ને સારા રસ્તે લઈ જાવ તો સાહેબ અમર હો જાય. એટલે આ શક્તિના વર્ણન આવા છે. ધૂણવાથી નહીં, તાવામાં હાથ નાખવાથી નહીં, કંકુના વાળા હાથ કરવાથી નહીં. એને કીધું કે બાપુ આ દેવ, એટલે અખરદાન અલગારીની એક કવિ છે, કવિતા છે કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું બાપા, એને અમારું દિલડું દઈ દેવું રે. એને દેવને દિવેલ કે ધૂપેડિયા કે દીવડા કરવાની જરૂર નથી, એને નાળિયેર વધેરવા જરૂર નથી. અખરદાન અલગારીએ કીધું કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું બાપા, એને અમારું દિલ દઈ દેવું રે. એ બાવલિયા તારે મોજ મારેવું, મોજ મારેવું, આ સંતોના આનંદ મારેવું રે. એ વાલા મારા મોજ મારેવું, મોજ મારેવું. તો બને એટલું મિત્રો આ વિડીયોને શેર કરજો. જય ભીમ, નમો બુધાય. હા, જય માતાજી. જય માતાજી. બોલો બોલો સાહેબ. મનસુખભાઈ બોલું. ઓહો, વાહ ભાઈ વાહ. પેલા ભાઈ, હા બે મેસેજ એટલે કર્યો તો હું ખબરાવશું. હા એટલે અમે ને બાપુ ને વાત કરતા, બાપુ બહુ રાજી થયા. હા બાપુ કે નહીં ભાઈ, મનસુખ નું કામ રેડી કે દીકરાનું. મેં કીધું બાપુ કે વાહ ફોન લગાડ ને. એટલે મેં કીધું બાપુ ને વાત કરવી હતી, સમજ્યા? ઠીક ઠીક ઠીક. આપડે બાપુ સારણ ઋષિ બાપુ છે ને. હાજી હાજી હાજી. લો ચાલુ રાખજો. ઓકે. મનસુખ, અરે વાહ વાહ, મારા હાવત ને મોગલ ના પહેલા ખૂબ આશીર્વાદ, અને બીજામાં મેળવી. હવે આપણે કીટા કરી નાખી. હવે આવું જ કેદી બાપુ, હવે હું એક દિવસ આવું, આમાં થોડુંક છે ને. ના રે ના, વાતું કરવી છે. મારા બાપ, મારી વાત સાંભળો. સોમવાર ના આવો ને માં, તો શું આપણે આનંદ કરી, ઘડીક મજો આવે માં. કઈ વાંધો નહીં. એવું લાગશે તો બાપુ હું છે ને સોમવાર ઉપર જો કદાચ ફ્રી તો આવી જાય. ચાલો ને. ભલે મારા બાપ, હું બહુ રાજી થાઉં છું માં. અને બાપુ ને તો છે ને, જો બીડી કોક પાસે, લુગડાઈ કોક પહેરાવે, ઘરે અહીં વસ્તુ લઈ જાવ, 10 લાખ રૂપિયા. મારો એટલો વિરોધ કરે, બોલો. એ કે બાપુ કે બાપા ન લેવાય, કોક ના દુઃખ લેવાય, કોક ના વેમ કઢાય, કોક ની પાડ ન પીઠાય. અરે એમાં બાપુ આ જગત છે ને, એ આવું તો કરે. એમાં આપણે કઈ બીવાર ન હોય. આવું ના, હું ધ્યાન ન દઉં માં. ઘણા કે બાપુ, મેં કીધું ભાગશાળી દઈ દે છે, મોગલ જમાડે, અમારી શું ઓકાત છે, અમે લેંગોય નથી લઈ શકતા. કીધું બાપુ, સંતોની માથે હંમેશાના માટે કસોટી આવીશ. આવે માં. અને મારા બાપ, હું કોઈ વખાણ નથી કરતો. અને બીજું કે હું તો અભણ છું, મને 77 વર્ષ થયા, પણ મને કોઈ વખાણ કરવા ઈ નહીં, પણ મને તમારો સમાજ એટલો વાલો છે, પ્રિય વાલો છે. હું 18 વર્ષનું ગ્રહણ કરું છું પાછો. મને કોક એમ કે ને આભડ છે તો માણસ એમ કહી દો કે આ માનસિક માણસ નીકળ બહાર. સાચી વાત, સાચી વાત છે.
મારા બાપ મને એક દી આવો તો માં મને આનંદ આવે, મારા પ્રાણ છો ને. હા બાપુ, એક દિવસ છે ને હું આમાં માવદાનભાઈ હારે વાત કરી અને એવું હા. લાગશે તમે આવશો બાપુ. અને સોમવાર શું ઓલો મંગળવાર હોય ને આગલે દી, એટલે સોમવાર આપણે આનંદ કરી માં તમે આવો મારા બાપ, મને મજો નથી આવતો માં. ભલે ભલે બાપુ, આવું એટલે રિંગ કરું બાપુ. માં હું ખૂબ રાજી થયો. અમારી ભગવતી હારે હમાઈ ગયા છો માં, મોગલ હારે હમાઈ ગયા છો, કામય હારે હમાઈ ગયા છો, કરણા ચારણ હારે હમાઈ ગયા. પણ કાગની કવિતા બોલો છો ને તમે, ઓલી ખબર છે? હા, નિસરણી બનીને અમે દુનિયામાં ઉભા. હા હા, અને એક ઓલું ભૂવા માટે બહુ બોલ્યું છે, અરે ઈ હું ઘણી વખત મૂકું. ઓલો પૂર્વના હું જરીક પાપ છે ને. એક લીટી બોલું માં, મને મજા આવે છે. હા, એમાં ઈ મને હજી દાંત આવે છે. ઓલા તેલ નું કીધું ને, મને હજી દાંત આવે. ઈ કે પીવો, ઈ કે ધોઈ. વાવ. નેમો અમે બાપ દીકરો ઈ જ સાંભળી છે, મેં ધન્ય છે કીધું. ખરેખર આમાં મેં પછી શું, મારે મર્યાદા હોય માં, એટલે મેં કીધું એમાં દઈ દઉં. મેં કીધું બાપુ બહુ રાજી થયા. ખરેખર આ વસ્તુ નહીં હારું. આપણી ઓકાત છે બા, આપણે લેઘો લેવાનો મેળ નથી. વિશ્વાસ નું છે આ બધું. આ અંધશ્રદ્ધાનો હું એટલો વિરોધી છું ભાઈ. મને હું આમ છે ભાઈ, કાંઈ નથી કીધું. તને વિશ્વાસ હતો થયો ભાઈ, કીધું કોઈ ચમત્કાર છે જ નહીં. તમારા મા બાપ નું ધ્યાન રાખો, કોઈ ગરીબ દીકરીને ફીના પૈસા આપો, કોઈને તમે કન્યાદાન લ્યો, ઈ કરો. બરાબર બરાબર. તમે હું કામ આવ દુનિયાને દેખાડો છો ભાઈ? દેખાડીને આમને લેવું જ શું? મેં ભાઈ અત્યારે દુનિયા આખીના દુઃખ માંગ્યા, કરેલા મૂકેલા જે નડે મને દઈ દો, પણ તમે કીધું શાંતિથી રહ્યો બધા બાપ. બહુ સાચી વાત કરી. હે મને દઈ દો વિઘન આવરણ મારા બાપ. અને આ વસ્તુ અહીંયા બેઠા પછી આ કરાય નહીં. એમાં બાપુ જો આ છે ને, સંતો જેટલા સત્યના રાહ માથે આયલા ની બધે માથે વિઘન આવ્યા. સંત મુરદાસ ની માથે જયારે કટારી ગવાણી અને મુરદાસ ની જયારે બાબત હતી, બાપુ એક દીકરી હાટું થઈને બાપુએ કીધું કે જાઓ અમરેલી ની બજાર ની અંદર કહી દો કે મારા પેટમાં પાપ છે ને બાપ મુરદાસ છે. મુરદાસ છે. અમારું ઈ કામ છે માં. હા, ઈ તમને ત્યારે મુરદાસ ને કટારી ઉગી ગઈ. ભાઈ મેં હમણાં બોલાય નહીં મારાથી. દીકરી હતી આપણે ગણિકા, મારાથી બોલાય નહીં તો મારી રાજભાઈ જ કહેવાય. એ દુનિયા એને કે. મેં કીધું બેટા મને મારો સ્વભાવ આવે, મારી રાજભાઈ આવે, મારી રાજભાઈ રોવા માંડી. મને કે બાપુ તમે શું કીધું? અરે મારી દીકરી, તું મારી દીકરી, તું રોવા કા માંડી? મને કે બાપુ તમારા ચરણ. મેં કીધું બારા લુખામ તમારું શું વળશે? કે દીકરી જો મને બનાવી હોય તમે, તમારા પગ પાસે મને આવવા દો. બેટી રોવા માંડ્યો. મેં કહા કે બાપુ તમે દીકરી કેવું? હું તો આ છું. મેં ખબરદાર કોઈ દી બોલ્યું. હવે તમે નહીં માનો, ક્યારેક વાત કરીશું. ઈ દીકરીને બાવડું પકડીને માએ દઈ દીધું કે બાપુ તમારી દીકરી મારી માટે ગંગા છે. વાહ વાહ વાહ. વરવા એવી દીકરી અત્યારે 4.5 વર્ષનો દીકરો લઈને આવે સુરત થી. હું એને એમ કહું કે આવો દીકરી છે ને તો મારી માથે દુનિયા ભરોહો મૂકી દે બાપ. સાચી વાત, સાચી વાત છે. અને માં મને બહુ મજો આવે છે માં. અને ખરેખર છે એટલો આનંદ આવે છે. આ જરૂરી છે માં, જ્યાં જોવો અહીંયા આ કરાય. કોકનું કરેલું લેવાય, મૂકેલું લેવાય, કોકને હાથો રસ્તો સીધો. મને એક જ વસ્તુ કોક માણે કે તમે વિચાર કરો, અમારી ભગવતી હારે તમે એક થી ને એક છો. સાચી વાત છે બાપુ. એક થી ને. આ મીરાબાઈ ના ગુરુ કોણ હતા? રોહિદાસ બાપા. નરસિંહ મહેતા ના કોણ હતા? એક પછી એક. મેઘધારુ. મેઘધારુ. તમે એક પછી એક જોવો મારા બાપ. આ રામદેવ પીર પુખાણા નહીં, રામદેવ પીર પુખાણા નહીં કે મારી બેન આવે પછી. આ પણ વસ્તુ શું છે માણાને હાથું કેસન ફેસ. બોલ્યો કવિ કાગનું છે ને, એક લીટી બોલું છું મને મજો આવ્યો. મારા હાવજ થી વાત થઈ છે. બોલ્યો ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને તેડાવે. બાપુ અરે તપ તપે તનમાં દેદી ઓહડ યાદ નવ આવે. આ રામની અજબર રચના રે એનો પાર મનુજ નહીં પામે. આ કરાઈમાં કોકના દુઃખ લેવાય, કલંક લેવાય. હું તો આ જાહેરમાં બોલું, કોઈ પણ દીકરી આવીને એમ કે બાપુ મરવું છે તો એને કહી દો બેટા મારું નામ દઈ દેજે તો પણ મરતી નહીં. મારી દીકરી તું મરતી નહીં. આ કરાઈમાં દીકરીને મરવા દેવાય કે મારું નામ દઈ દેજે પણ મરતી નહીં. બેટા કોકના દુઃખ લેવાય. માં અહીંયા 18 વર્ષની દીકરા દીકરીઓ મારી પાસે સેવા કરે છે માં. સાચી વાત છે. આજ મેઘવાળના દીકરા આજ મારી પાસે વર્ષોથી સેવા કરે છે. સાચી વાત, સાચી વાત છે. વિચાર તો કરો. તમે અહીં આવો તેમ તમે આવી ગયા, પણ હવે તમારે આવવાનું છે. તમારે મારા દીકરાને બેને વારીઓ ચાલુ રાખજો માં. સોમવાર નું ગોઠવો, એનો મજો આવે.
જય માતાજી. જય માતા બોલો બોલો માવતનભાઈ. તમે ક્યારે આવો છો? હું માવતનભાઈ તમને રિંગ કરું એટલે આપણે છે ને એક દિવસ તમે અહીંયાથી આવો, આપણે એક દિવસ હા તો ગુણગાન ગાઈને આનંદ કરી, કેમ કે હા એટલે આપણે છે ને ઉત્તરાયણ જવા દો, હા પછી ઉત્તરાયણ પછી છે ને તમને ફ્રી હોય ને ત્યારે ફોન કરજો, આપણે બે ભાઈ ભેગા થઈ ખબર બરોબર બાપુ ભાઈ. અને સોમવારે શું છે, સોમવારે બાપુ આખી રાત અહીંયા હોય બરોબર, હા એટલે સિંદૂર થાપાની માતાજીનો થાય ને, એટલે આપણે શું છે પછી 8 વાગ્યા પછી હવાય બધા રોક ટાઈમ લઈને આવજો બરોબર. કાંઈ વાંધો નહીં માવતનભાઈ, તમે મને રિંગ કરજો એટલે આપણે છે ને ટાઈમ લઈને એક દી આનંદ કરીએ. હા ભલે બરો હાલો જય માતા. ભલે જય માતા. હાજી તમને બાપ મોગલ નહીં. જય માતા જય માતા. બાપ કેમ છો માં? બસ મજામાં. તો મેં કીધું આપણે બોલું કાલે વાત થઈ હતી ને, તો મેં કીધું સાહેબ ને ફોટા ને એવું મંગાવવું હતું એટલે મેં રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં માં, તમને ક્યાં કેવા પણ છે મારા હાવત મોરના ઈંડા ને ચિતરવા પણ હોય માં. વાહ વાહ. કારણ કે ખગની વાણી હું ઘણી વખત સાંભળું તમારી પાસે, એટલે મને એમાં એવું કહેવાનું જ ન હોય બા. હા અને ધર્મ નું કહેવાનું. બીજું શું, મને એક ભાઈ વાત કરું, મને કહો કે જાતિ નું કયો છે ને, મને જાટકો લાગે છે, કારણ કે દુખી એમાં માણા થાય છે. સાચી વાત છે બાપુ, સાચી વાત. આ બધા હિન્દુ જ છે ને જન્મતા, આ વાડા કરીને દુખી થયા છે માં. આ વસ્તુ મને ગમતી નથી માં. સાચી વાત છે, સાચી વાત. હે આ વસ્તુ છે ને માં. અને બીજું કે હળી મળીને બધાને રહેવાનું છે બાપ. આ વસ્તુ ઈ છે ને, અમારે સંત ને માન અપમાન નું શું હોય માં. હા સાચી વાત. અને તમને ક્યાં કહેવા પણ, તમને જેવું યુગ લાગે એવું મૂકી દો મારા બાપ. મને ભ્રમ છે મારા બાપ. ભલે ભલે બાપુ. હોમાં અને અંધશ્રદ્ધાનું જ બોલજો, કરેલું મૂકેલું બાપુ ચોખ્ખું. કે કોઈ દીકરીને કોઈ આપશેક નાખે ને તો પાપ લાગે, બાપુ ને આપી દેજો, બાકી કોઈ તમે મરશો નહીં બાપા. ભલે ભલે બાપુ. માં હું આપશેપ લેવા બેઠો મારા બાપ. ઓકે ઓકે બાપુ. હોમાં અને રૂપિયો મૂકનાર ને મહાપાપ છે ને આયા કાંઈ છે. હું મારું પોતાના ઘરે હું 5 દિનની વસ્તુ લઈ જાઉં છું. ભલે ભલે બાપુ. અને ઈ તો જ હાલે મારા બાપ. આ વસ્તુ શું છે. અને બીજું કોઈ પણ આ વસ્તુ બાદ સંઘર્ષના ધામ નથી, ખવડાવવાના ધામ છે. કોઈ આ સંતો સંઘર્ષ કરી ગયા મને એક બતાવો માં. સાચી વાત છે. એ ખવડાવો, કોકના દુઃખ લ્યો, પણ વેમ ન નાખો. બસ એકતા રાખો, ભેળું કરવાનું રાખો માં. અમારું ઈ કામ છે. તુમ તારે તમને જે એવું લાગે બોલો તુમ તારે મારા બાપ. ચાલુ રાખજો માં. અને આપણે પછી આવવાનું છો માં. હા હા બાપુ. માં ચાલુ રાખો. હા મનસુખભાઈ, હા હા. એમાં તમારે હું પેલા જે તમારો વિડીયો મૂકો ને, એમાં એવું કહેવાનું કે રાષ્ટ્રદેવ પુત્ર સેના સચિવ માવદાન ગઢવી અને અંધશ્રદ્ધા માટે હંમેશા લડે છે, અને બાપુશ્રી પણ અંધશ્રદ્ધા માટે કે છે. એટલે એને કે અંધશ્રદ્ધા વિશે જે લડત કરનાર છે, તો આજે એમને રાષ્ટ્રીય, હું આખા ઇન્ડિયાનો છું તમને કહું, ગુજરાત નહીં આખું ઇન્ડિયા. હા લખીને મોકલી દો વોટ્સઅપમાં. એટલે આ હું અંધશ્રદ્ધા વિશે આપણો મેસેજ મોકલી દેજો બરોબર. ભલે ભલે ભલે. અને સામત બાપુ વાત કરે એમાંથી તમને કઈ વાત સારી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.